ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક એવી જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરનું નસીબ નક્કી કરે છે, અને એ છે તમારા ઘરનું રસોડું। શાસ્ત્રોમાં કહેવાયું છે કે રસોડું એ માત્ર ખોરાક બનાવવાની જગ્યા નથી, પણ તે સાક્ષાત માતા અન્નપૂર્ણાનું પવિત્ર મંદિર છે। જો રસોડામાં વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે તો ગમે તેવો કંગાળ માણસ પણ રાજા બની શકે છે, પણ જો ત્યાં નાની ભૂલો થાય તો લક્ષ્મીજી ઘરનો ઉંબરો ઓળંગીને બહાર જતા રહે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરમાં લાખોની કમાણી હોવા છતાં મહિનાના અંતે ખિસ્સા ખાલી થઈ જાય છે, અથવા તો ઘરમાં કોઈને કોઈ બીમારી ચાલ્યા જ કરે છે। આ બધું રસોડાના દોષને કારણે હોઈ શકે છે। રસોડું હંમેશા ઘરના અગ્નિ ખૂણામાં હોવું જોઈએ, કારણ કે અગ્નિ એ ઉર્જાનો સ્ત્રોત છે। જો તમારું રસોડું યોગ્ય દિશામાં ન હોય તો ઘરમાં રહેતા સભ્યોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને પૈસા પાણીની જેમ વહી જાય છે। રસોડાની સૌથી મહત્વની વસ્તુ છે મીઠું। મીઠું માત્ર સ્વાદ માટે નથી, પણ તે નકારાત્મક ઉર્જાને ખેંચી લેવાનું કામ કરે છે। ક્યારેય પણ મીઠાને પ્લાસ્ટિકના ડબ્બામાં ન રાખવું જોઈએ, તેને હંમેશા કાચની બરણીમાં જ રાખવું। જો તમે મીઠાની બરણીમાં 4-5 લવિંગ નાખી દો છો, તો તે ધન આકર્ષિત કરવાનું કામ કરે છે। આ એક એવો ગુપ્ત ઉપાય છે જે પ્રાચીન સમયથી ઋષિ મુનિઓ બતાવતા આવ્યા છે। ઉપરાંત રાત્રે ક્યારેય પણ રસોડામાં એંઠા વાસણો ન રાખવા જોઈએ। શાસ્ત્રો મુજબ રાત્રે એંઠા વાસણો રાખવાથી પિતૃઓ નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે। જો તમે રાત્રે રસોડું સાફ કરીને અને ગેસના ચૂલાને લૂછીને સૂવો છો, તો માતા અન્નપૂર્ણા રાત્રિના સમયે તમારા ભંડાર ભરે છે। હવે વાત કરીએ રસોડામાં રાખેલી હળદરની। હળદર એ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનું પ્રતીક છે। દર ગુરુવારે જો તમે રસોડાના મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવો છો, તો કોઈની પણ ખરાબ નજર તમારા ઘરની બરકતને રોકી શકતી નથી। રસોઈ બનાવતી વખતે પહેલી રોટલી હંમેશા ગૌમાતાની કાઢવી જોઈએ। એ રોટલી પર થોડું ઘી અને ગોળ મૂકીને ગાયને ખવડાવવાથી 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને ઘરના બાળકોનો વિકાસ સારો થાય છે। યાદ રાખજો, જે રસોડામાં પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની નીકળે છે, તે ઘર પર ક્યારેય કોઈ સંકટ આવતું નથી। એક બીજી ખાસ વાત, રસોડામાં ક્યારેય પણ સાવરણી ન રાખવી જોઈએ। સાવરણી એ લક્ષ્મીનું પ્રતીક છે, પણ તેને રસોડામાં રાખવાથી અન્નનું અપમાન થાય છે અને ઘરમાંથી શાંતિ જતી રહે છે। રસોડાના નળમાંથી પાણી ટપકવું એ પણ બહુ મોટો વાસ્તુ દોષ છે। ટપકતું પાણી એ ખર્ચ વધારવાનો સંકેત આપે છે। એટલે જો તમારા રસોડામાં કોઈ નળ ખરાબ હોય તો તેને તરત જ ઠીક કરાવો। રસોઈ બનાવતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશામાં હોવું જોઈએ। પૂર્વ દિશા એ સૂર્યની દિશા છે અને ત્યાંથી મળતી ઉર્જા ખોરાકને પ્રસાદ બનાવી દે છે। જો તમે દક્ષિણ દિશામાં મુખ રાખીને રસોઈ બનાવો છો તો ઘરમાં બીમારીઓ આવવાની શક્યતા વધી જાય છે। ખોરાક બનાવતી વખતે ક્યારેય ગુસ્સો ન કરવો કે કોઈની નિંદા ન કરવી, કારણ કે રસોઈ બનાવનારના વિચારો ખોરાકમાં ભળે છે અને એ જ ખોરાક જ્યારે ઘરના સભ્યો ખાય છે ત્યારે તેમના પર પણ તેની અસર થાય છે। હંમેશા હસતા મુખે અને ભગવાનનું નામ લેતા લેતા જ રસોઈ બનાવવી જોઈએ। તમારા રસોડામાં લોટનો ડબ્બો કે ચોખાનો ડબ્બો ક્યારેય સાફ ખાલી ન થવો જોઈએ। ડબ્બો તળિયે પહોંચે તે પહેલા જ તેમાં નવો માલ ભરી દેવો, કારણ કે ખાલી ડબ્બો એ નસીબમાં ખાલીપો લાવે છે। તેવી જ રીતે રસોડામાં અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ, કારણ કે ગેસના ચૂલાનું પ્રતિબિંબ અરીસામાં દેખાય તો તે ઘરમાં અગ્નિ ભય અને કલેશ વધારે છે। ભક્તો, આ નાના નાના ફેરફારો તમારા જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી શકે છે। વાસ્તુશાસ્ત્ર એ વિજ્ઞાન અને ભક્તિનું મિશ્રણ છે। જો તમે તમારા રસોડાને સ્વચ્છ અને પવિત્ર રાખશો, તો સાક્ષાત માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરશે। તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે અને પરિવારમાં પ્રેમ વધશે।
2026ના આ વર્ષમાં આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો અને પછી જુઓ કે કેવી રીતે તમારા અટકેલા કામો પૂરા થાય છે અને ધનનો વરસાદ થાય છે। આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે પણ ઈચ્છતા હોવ કે માતા અન્નપૂર્ણાની કૃપા તમારા પરિવાર પર રહે તો સાચા દિલથી કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા લખજો। આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી દરેકના ઘરમાં સુખ અને શાંતિ આવે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે। ભગવાન તમારા પર સદાય કૃપા રાખે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા વિષય સાથે। જય શ્રી કૃષ્ણ।